સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિત એસીબીના હાથે ઝડપાયા। ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ નહીં કરવા માટે ₹3 લાખની માંગણી કરી હતી। પીએસઆઈ લલિત પુરોહિતે લાંચની માંગણી પેટે ફરિયાદી પાસેથી 3 લાખની કરેલ માંગણી રકઝક બાદ 1 લાખમાં લાંચની કિંમત છેવટે નક્કી થયેલ। ફરિયાદીએ બાબતે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ કરેલ। એસીબીએ પીએસઆઈ આરોપી લલિત પુરોહિતને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।